નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, બંસરી નાયકના આપ સૌને ખૂબ ખૂબ નમસ્કાર. ફરીવાર આજે આપની સમક્ષ હું લઈને ઉપસ્થિત થઈ છું ધોરણ 11 ગુજરાતી વિષયમાં લેસન નંબર 22 માચું પીછું, જેના લેખક છે રમણલાલ શાહ અને પાઠનો પ્રકાર છે પ્રવાસ નિબંધ. પ્રવાસ નિબંધ જે અહીં તમને આપવામાં આવ્યો છે એ લેખક શ્રી રમણલાલ શાહનું જે પાસપોર્ટની પાંખે એમનો પ્રવાસ ગ્રંથ છે એમાંથી જ આ ટૂંકાવીને પાઠ તમારો લેવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, લેખક જે છે અહીં આપણને મધ્ય અને દક્ષિણ અમેરિકાની જે માયા સંસ્કૃતિની અને ઇન્કા સંસ્કૃતિ એના જે કંઈક પણ એમણે પ્રાચીન અવશેષો જોયા હતા એની વાતો કરે છે. સાથે સાથે આ અવશેષોમાંનું જ એક સુપ્રસિદ્ધ સ્થળ જે માચુ પીછું નામનું છે એની પણ અહીં આપ સૌને ખાસ વાત કરવામાં આવી છે. લેખક અહીં જણાવે છે કે કઈ રીતે ત્યાં સુધી પહોંચવાનો જે નિર્જન વેરાન રસ્તો છે, ગીચ ઝાડીઓ છે, ઊંચું ચઢાણ છે, અને સાથે સાથે તેમણે એ પણ જણાવ્યું છે કે આ સ્થળ જે છે એ પોર્ટુગલ અને ખાસ કરીને જે સ્પેનના લોકોએ પોતાની હુકુમત જમાવવા માટે ત્યાંની પ્રજા જે હતી ઇન્કા પ્રજા એમના ઉપર ક્રૂર અત્યાચારો કરીને એમની બધી જ માલ મિલકતનો નાશ કર્યો હતો. આમ માચુ પીછુનો અહીં જે ઇતિહાસ આપ સૌને જણાવવામાં આવ્યો છે એ ખૂબ જ કરુણ છે. એમના અત્યાચારમાંથી આ શહેર તો બચી ગયું હતું, પરંતુ કાળક્રમે જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ ત્યાંની સંસ્કૃતિનો પણ નાશ થતો ગયો. અગાઉના ભાગમાં આપણે જોયું એ પ્રમાણે કે માચુ પીછુનો અર્થ થાય છે જૂનું શિખર, અને ઇન્કા લોકોએ જે આ બાંધકામ કર્યું હતું ત્યાર પછી એમણે જ આ સ્થળ છોડી દીધું હતું. આથી એને એક ખોવાયેલ શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે. હિરમ બિંઘહામ નામના એક અમેરિકન ઇતિહાસકાર હતા. એમણે આ સ્થળની શોધ કરી હતી, અને જ્યારથી આ સ્થળ શોધાયું છે ત્યારથી એ પ્રવાસીઓમાં એક આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. ત્યાંના લોકો માટે તો આ સ્થળ એક પવિત્ર અને સાંસ્કૃતિક ધરોહર મનાય છે. વિદ્યાર્થી મિત્રો, માચુ પીછુને પરંપરાગત ઇન્કા શૈલીમાં બાંધવામાં આવ્યું હતું, અને ખાસ કરીને એની જે સૂકી પાષાણ એટલે કે પથ્થરો જે છે એની ભીત જે એની એક મૂળ ખાસિયત છે. આ સાથે સાથે ઘણા બધા ત્યાં જે અમુક ઇમારતો છે, મંદિર છે, એના વિશેની માહિતી આપણને હવે પછીના આ જે ખંડ આપણે જોઈશું એમાં જોવાની મળશે. તો આપણે શરૂ કરીએ ભાગ 2, માચુ પીછું. અહીં લેખકના મિત્ર ગુલાબચંદ શાહ અને એમના બહેન શ્રીમતી કૃષ્ણાબહેન એમને ઘણી બધી એવી માહિતી માચુ પીછું વિશે લેખકને આપી હતી. એમણે જણાવ્યું પણ હતું કે લીમાથી તમારે કુસ્કો નામના શહેરમાં જવું પડશે અને કુસ્કો વિમાનમાં જવાનું છે, પરંતુ સાથે તેઓ બીજી અન્ય બાબતો પણ એમના તરફ ધ્યાન પર લાવે છે કે એ ખૂબ જ ઊંચાઈએ આવેલું શહેર છે. આશરે 12,000 ફૂટની ઊંચાઈએ આવે છે, એટલે ત્યાંથી જઈને એમને ઓક્સિજનની તકલીફ નહીં પડે, અને વધારે તમે ફરશો તો તમને શ્વાસની તકલીફ ઊભી થશે. એમ કરીને આ બધી જ માહિતી તેઓ શ્રી લેખકને આપે છે, અને કહે પણ છે કે તમારે એરપોર્ટ પર પહોંચીને બસમાં કે હોટલ પર જ્યાં પણ ચડવાનું થાય ત્યાં તમે ધીમેથી ચડજો, અને ત્યાં જઈને તમે થોડો સમય તો સૂઈ જ રહેજો, જેથી કરીને તમારા ફેફસા એ હવાથી ટેવાઈ જાય. આ અનુભવને આધારે લેખક હવે એમનો જે પ્રવાસ આરંભ કરે છે ત્યાંથી તેઓ લાસ્ટ આપને કીધું હતું તેમ કે લીમાથી તેઓ કુસ્કો ગયા. હવે કુસ્કો જઈને તેઓ આ વિશેની માહિતી અહીં આપના સમક્ષ ધ્યાન પર લાવે છે. કુસ્કો જઈને હવે લેખક પોતાનો પ્રવાસ આરંભ કરે છે એની વાત અહીં આપણને સૌને કરે છે કે કુસ્કો નાનું શહેર છે. એની પ્રાચીનતા એના મકાનો, રસ્તાઓ અને આદિવાસી માણસોના ચહેરા ઉપરથી દેખાઈ આવતી હતી. અમે એક બજારમાં ગયા, ત્યાં હાથ બનાવટની ચીજો વેચાતી હતી. પાસે પાસે આવેલી હાટડીઓ માલ સામાનથી ખીચોખીચ હતી. વેપારીઓમાં પુરુષો કરતાં સ્ત્રીઓ વધારે હતી. અહીં લેખક જણાવે છે કે એમણે પોતાનો પ્રવાસ તો આરંભ કરી દીધો, અને ત્યાંના લોકોના જે કંઈક પણ ચહેરાઓ જોઈને જે કંઈક પણ વાત એમણે સાંભળી હતી એ બધી જ એમના ચહેરા ઉપરથી દેખાઈ આવતી હતી. ત્યારબાદ તેઓ માર્કેટમાં પણ ફરે છે, અને જે હેન્ડીક્રાફ્ટની જે કંઈક પણ ચીજ વસ્તુઓ હોય છે એ પણ તેઓ જુએ છે.
અને સાથે તે પણ એવો નોટ કરે છે કે પુરુષો કરતાં ત્યાં સ્ત્રીઓ વધારે દેખાતી હતી. ઘેરવાળા ચણિયા, લાંબી બાઈના પોલકા ઉપર ભરતકામ, લાંબા ચોટલા કે અંબોડા, ભરવાડોના જેવા હાથ પગના ઘરેણાં, ચામડીનો રંગ અને મુખાકૃતિ, બોલવાનો લહેકો, એ બધામાં અમને ભારતીય અણસાર વર્તાતો હતો. અહીં લેખક કહે છે કે એમનો જે આ પહેરવેશ છે, અગાઉ પણ લેખક આપને સૌને કહી ચૂક્યા છે કે કઈ રીતે જે એમનો પહેરવેશ છે, અહીં જે ઘરેણાંની વાતો કરી છે, ભરવાડા જેવા હાથ પગના ઘરેણાં, તો અહીં આપણે પણ જોઈએ છે કે આપની આસપાસ જે ભરવાડ જ્ઞાતિના લોકો હોય છે એમના ઘરેણાઓ કેવા હોય છે, તો એવા જ ઘરેણાં ત્યાંના લોકોમાં પણ એમને જોવા મળે છે. સાથે ભરતકામ કરેલા કપડાઓ, એમના ચોટલા, અંબોડા, એમની મુખાકૃતિ. અહીં તમે જોશો મુખ વત્તા આકૃતિ, સંધિ છૂટી પાડી શકો છો તમે વિદ્યાર્થી મિત્રો. તો એની સાથે બોલવાનો લહેકો, આ બધી જ વસ્તુઓ જોતા અહીં લેખક કહે છે કે જાણે તેઓ ભારતીય હોય તેવો અણસાર વર્તાતો હતો, એટલે કે એવું જ દેખાતું હતું. જે દુકાને અમે જઈએ તે દુકાનની માલિક સ્ત્રી પોતાની ચીજવસ્તુઓ બતાવવાને બદલે મારા પત્નીની સાડી અને ઘરેણાં વિશે પૂછપરછ કરતી. અલબત્ત આ બધું ઇશારાથી થતું, કારણ કે અમને એકબીજાની ભાષા આવડતી નહોતી. અહીં પહેરવેશ સરખો થાય છે એટલા માટે લેખક કહે છે કે ત્યાંની જે સ્ત્રીઓ હતી એ જે કોઈક પણ અમે દુકાને જતા હતા તો એની માલિક જો સ્ત્રી હોય તો તેઓ લેખકના જે પત્ની હતા એની સાડી અને ઘરેણાં જે એમણે પહેર્યા હોય એના વિશે પૂછતા હતા. પરંતુ આ જે કંઈક પણ વાતચીત એમના વચ્ચે થતી હતી એ ઇશારાથી થતી હતી, કારણ કે બંને લોકોની ભાષાઓ અલગ હતી અને બંનેને એકબીજાની ભાષા આવડતી ન હતી. આથી ઇશારાથી જ તેઓ આ બધી વાતચીતનો દોર આગળ લંબાવતા હતા. બીજે દિવસે અમે કુસ્કોની આસપાસ આવેલા કેટલાક સાંસ્કૃતિક અવશેષો જોઈ આવ્યા. અમારી સાથે એક ઇટાલિયન યુગલ હતું. તે અંગ્રેજી બોલતું હતું એટલે અમે રાજી થયા. કંઈક વાત નીકળતા ઇટાલિયન યુવતીએ કહ્યું, અમે 7 દિવસથી કુસ્કોમાં છીએ. હવે લેખકનો પ્રવાસ બીજા દિવસે આરંભ થાય છે અને તેઓ કહે છે કે ત્યાંના જે કંઈક પણ સાંસ્કૃતિક અવશેષો હતા એ તેઓ ત્યાંનો પ્રવાસ કરે છે. એમની સાથે એક ઇટાલિયન યુગલ એટલે કે એક કપલ હતું એમની સાથે, જે લોકો અંગ્રેજી બોલતા હતા. આથી લેખકને શાંતિ થાય છે, તેઓ રાજી થાય છે. કેમ? કારણ કે અંગ્રેજીમાં તેઓ એમની સાથે વાતચીત કરી ચૂકે છે અને આથી જ એમને ખબર પડે છે એમના પાસેથી કે તેઓ 7 દિવસથી આ કપલ જે છે એ કુસ્કોમાં છે. આથી પેલું યુગલ એમને કહે છે કે 7 દિવસથી તેઓ કુસ્કોમાં છે. એટલે લેખક કહે છે, એમ? અહીં એટલું બધું જોવાનું છે? અમે પૂછ્યું. ના, અમે હજુ આજે પહેલીવાર કુસ્કોના સાંસ્કૃતિક અવશેષો જોવા નીકળ્યા છીએ. આથી લેખક એમને ફરી પાછા પૂછે છે કે તો આટલા બધા દિવસ શું કર્યું? હવે લેખકને વિચાર આવે છે કે 7 દિવસ થઈ ગયા તો આટલું બધું જોવાનું હશે, પરંતુ પેલું યુગલ એમને કહે છે કે ના, અમે તો હજી પહેલીવાર જ અહીં જોવા માટે નીકળ્યા છે. હવે આ યુગલ પોતાની મુશ્કેલી જણાવે છે કે અમે તો હોસ્પિટલમાં હતા. અમારો કાર્યક્રમ અસ્તવ્યસ્ત થઈ ગયો છે. પહેલે દિવસે કુસ્કો પહોંચીને તરત જ અમે બજારમાં ફરવા નીકળી પડ્યા. આ થોડાક પરિશ્રમને પરિણામે તે દિવસે બપોરે અમને સખત બેચેની લાગવા માંડી. માથું સખત દુખવા આવ્યું. અગાઉ લેખકને એમના મિત્ર આ વિશેની માહિતી આપી ચૂક્યા હતા કે તમે તરત કુસ્કો પહોંચશો તો તરત જ તમારે કશે પણ ફરવા નીકળવું નથી. અને આ યુગલે પણ આ જ કર્યું હતું કે તેઓ કુસ્કો તરત જ પહોંચીને ફરવા માટે નીકળ્યા હતા. પરિણામે શું થાય છે, એમનું બેચેની લાગે છે અને એમને માથું દુખવા માંડ્યું હતું. રસ્તામાં ચાલતા મારા પતિને ચક્કર આવ્યા અને પડી ગયા. તેઓ બેભાન થઈ ગયા. હું પણ શ્વાસની તકલીફથી ગભરાઈ ગઈ હતી. અમને બંનેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. અઠવાડિયા પછી હવે અમારી તબિયત સારી થઈ છે. ડૉક્ટરે હવે અમને ફરવાની રજા આપી છે. લેખકના મિત્રએ એમને પહેલાં જ કહ્યું હતું કે તમારે ફરવા નહીં જવાનું. કેમ? કારણ કે અહીં જે આ ઇટાલિયન યુગલને જે તકલીફ થઈ કે તેઓ તરત જ ચાલવા નીકળ્યા હતા. પરિણામે એમના પતિને પણ ચક્કર આવે છે, પડી જાય છે અને બેભાન થઈ જાય છે. અને એની પત્ની પણ શ્વાસની તકલીફથી પીડાઈ જાય છે. પરિણામે બંને જણાએ હોસ્પિટલમાં એડમિટ થવું પડે છે. અને પછી હવે એમની તબિયત સારી થઈ છે એટલે ખરેખર તો હવે એમનો પ્રવાસ શરૂ થાય છે. આમ કરીને ઇટાલિયન યુગલ એમને પોતાની આ જે પરિસ્થિતિ છે એના વિશે માહિતગાર કરે છે.
એ યુગલની વાત સાંભળી અમને થયું કે કુસ્કોમાં અમે પહેલાં આરામ કરી લીધો એ ડહાપણનું કામ કર્યું. ત્રીજે દિવસે સવારે અમારો કાર્યક્રમ મચુ પીછુ જવાનો હતો. કુસ્કોથી મચુ પીછુ 76 માઇલ દૂર છે. તે કુસ્કો જેટલી ઊંચાઈએ નહીં પણ 4-5 હજાર ફૂટની ઊંચાઈએ આવેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો, લીમાથી કુસ્કો તો 12,000 ઊંચાઈ ફીટ હતું, પરંતુ માચુ પીછુ જે હતું એ 76 માઇલ દૂર પરંતુ કુસ્કો જેટલી ઊંચાઈએ નહીં. ફક્ત તેઓ કુસ્કો પહોંચે છે અને કુસ્કોથી એ 4-5 હજાર ફૂટ ઊંચાઈએ આવેલું છે એમ અહીં લેખક જણાવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં 76 માઇલ જે કીધું છે એટલે આશરે 122થી 25 કિલોમીટર જેટલું અંતર થાય છે. 1 માઇલ એટલે કે આશરે 1.5 કિલોમીટર જેટલું અંતર. આથી લેખક અહીં કહે છે એ પ્રમાણે 76 માઇલ દૂર કુસ્કોથી મચુ પીછુનું અંતર છે. નેરોગેજ ટ્રેનમાં જે આપણે ત્યાં માથેરાન અને સિમલામાં હોય છે એવી નાની ટ્રેન હોય છે, ત્યાં જવાય છે. પરંતુ આ ટ્રેનના પાટાની રચના વિચિત્ર છે, એટલે કે થોડી અટપટી છે. થોડું અંતર કાપી ટ્રેન પાટા બદલી પાછી આવે છે. એટલે કે થોડા અંતરે જાય છે અને થોડું અંતર કાપીને એ ટ્રેનના પાટા બદલીને ફરી પાછી આવે છે. આમ 4 વાર આવજા કરે છે અને ઊંચે ચડતી જાય છે. એટલે કે આવી રીતે એ 4 વખત કરે છે અને પછી ઊંચે જાય છે અને ત્યારબાદ સળંગ એક જ દિશામાં નીચે ઉતરી જાય છે. પહાડનું ઘણું લાંબુ ચક્કર ન લેવું પડે માટે આવી રચના કરી છે. માચુ પીછુ એ પહાડના એક શિખર ઉપરના વિશાળ સપાટ વિસ્તારમાં 500 વર્ષ પહેલાં વસેલું નાનકડું નગર છે. જોતાં જ એની ભવ્યતા નજરને આકર્ષી લે છે. તદ્દન પાસે આવેલા બીજા ડુંગરનું વધુ ઊંચું શિખર એની ભવ્યતામાં ઉમેરો કરે છે. હવે લેખક જે આ મેઇન સ્થળ છે એના વિશેની આપને સૌને માહિતી આપે છે કે એ 500 વર્ષ પહેલાં વસેલું નાનકડું નગર છે અને એ ખૂબ જ ઊંચું શિખર છે અને એની બાજુમાં જ એનાથી પણ વધારે ઊંચો ડુંગર હોય એ દેખાય છે, જે તેની ભવ્યતામાં વધારો કરે છે. માચુ પીછુની શોધ કેલિફોર્નિયા અને હાર્વર્ડ યુનિવર્સિટીના ઇતિહાસના અધ્યાપક તરીકે કામ કરતા હિરમ બિંઘહામ નામના હોનોલુલુના યુવાન ઇતિહાસકારે કરી હતી. અગાઉ આપણે આ વિશેની માહિતી લઈ ચૂક્યા છે પાઠની શરૂઆતમાં કે માચુ પીછુ જે આ સ્થળ છે, જે આ નગર છે, જે ખોવાયેલું હતું, એની શોધ કેલિફોર્નિયા અને હાર્વર્ડ યુનિવર્સિટીના જે પ્રોફેસર છે હિરમ બિંઘહામ, તે પોતે હોનોલુલુના છે. એમણે આની શોધ કરી હતી. એક વખત એક આદિવાસી ખેડૂતના બતાવ્યા પ્રમાણે ગીચ ઝાડીમાંથી ચડતા ચડતા તેઓ માચુ પીછુ આવી પહોંચ્યા. એ જોતાં જ તેઓ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. પોતાની આ શોધ વિશે એમણે પુસ્તક લખ્યું છે, ધ લોસ્ટ સિટી ઓફ ધી ઇન્કાઝ. અહીં લેખક જણાવે છે કે જે આ ઇતિહાસકાર જે છે હિરમ બિંઘહામ, તેઓ એક આદિવાસી ખેડૂતના બતાવ્યા પ્રમાણે એની સહાયથી જ તેઓ માચુ પીછુ પહોંચે છે અને ત્યારબાદ તેમણે પોતે જે આ શોધ કરી આ ખોવાયેલા નગર વિશે, એથી તેઓ એક પુસ્તક પણ એના વિશેનું લખે છે, જેને તેઓએ નામ આપ્યું છે ધ લોસ્ટ સિટી ઓફ ધી ઇન્કાઝ. માચુ પીછુ શબ્દ અહીંના આદિવાસી ઇન્ડિયન લોકોની ક્યુએચુઆ નામની ભાષામાંથી આવ્યો છે. એનો અર્થ થાય છે જૂનું શિખર. અગાઉ પણ આપણે જાણી ચૂક્યા છે કે માચુ પીછુ એટલે કે જૂનું શિખર. જે ત્યાંના આદિવાસી ઇન્ડિયન લોકો છે એમની ભાષા જે છે ક્યુએચુઆ, એ ભાષા પરથી આ નામ તરી આવ્યું છે. અહીં ખોદકામ કરતાં મળી આવેલા ચીની માટી અને ધાતુના વાસણો, હાથ વણાટના કપડાં, શિલ્પાકૃતિઓ અને સ્થાપત્યના નમૂનાઓ પરથી ઇતિહાસકારો એમ માને છે કે ઈસવીસન 1420ની આસપાસ આ નાનકડું નગર સ્થપાયું હોવું જોઈએ. જે કંઈક પણ માચુ પીછુના ઇતિહાસકારોએ જે શોધ કરી છે એ ત્યાંની જે કંઈક પણ વસ્તુઓ એમને જે મળી છે, જે નમૂનાઓ એમણે જોયા છે, શિલ્પાકૃતિઓ જે છે, હાથ વણાટના કપડાઓ જે છે, વાસણો છે, એના ઉપરથી તેઓ એવું માને છે કે 1420ની આસપાસ આ નગર સ્થપાયું હોવું જોઈએ. ઇન્કા વંશના રાજા પાચાકુતેકે ધરતીકંપ પછી જ્યારે કુસ્કો નગર ફરીથી વસાવ્યું ત્યારે એન્ડીઝની પર્વતમાળામાં બીજા કેટલાક નગરો પણ વસાવ્યા હતા. એ અરસામાં એણે આ મચુ પીછુ નગર વસાવ્યું હશે. વિદ્યાર્થી મિત્રો, લેખક અહીં જે ઇન્કા વંશનો જે રાજા જે હતો પાચુકુતેક,
એના વિશેની માહિતી અહીં આપ સૌને આપે છે અને સાથે એ પણ જણાવે છે કે ધરતીકંપ પછી કુસ્કો નગર એણે ફરીથી વસાવ્યું હશે એ તેઓ એન્ડીઝની જે પર્વતમાળા જે છે તેના બીજા અન્ય નગરો સાથે જુએને એની સાથે તેઓ અનુમાન લગાવે છે અને તેઓ કહે છે કે માચુ પિચ્છુ પણ નગર ત્યારે જ એમણે આ જ સમયગાળામાં એમણે વસાવ્યું હશે. ઇતિહાસકારો માને છે કે ઇન્કા વંશની આ એક ગુપ્ત નગરી હતી. આ નગરીની સ્થાપના ધાર્મિક હેતુથી કરવામાં આવી હતી. અહીં ધાર્મિક ક્રિયાકાંડો થતા. એ ક્રિયાકાંડો સામાન્ય રીતે બાલ બ્રહ્મચારી હોય એવી સ્ત્રીઓ જ કરતી. એ સ્ત્રીઓ સૂર્યકુંવરી તરીકે ઓળખાતી. સમગ્ર રાજ્યમાંથી શરીરે સુદૃઢ અને અત્યંત બુદ્ધિશાળી હોય એવી નાની નાની બાળાઓ પસંદ થતી. ઇતિહાસકારો એવું માને છે કે જે આ ઇન્કા વંશની જે આ નગરી જે છે માચુ પિચ્છુ, એની હેતુ જે મુખ્ય હતો એની સ્થાપના પાછળનો, એમાં ધાર્મિક ક્રિયાકાંડો કરાવવા, એટલે કે જે કંઈક પણ ધાર્મિક પૂજાપાઠ કરાવવું હોય તેમાંથી આ નગરી સ્થપાઈ હોવી જોઈએ. કારણ કે આ બધી જ ધાર્મિક ક્રિયાઓ એવું કહેવાય છે કે બાલ બ્રહ્મચારી હોય તેવી સ્ત્રીઓ જ કરતી હતી. અને એનું પણ એક આગળ જે કારણ છે એ આપને સૌને જણાવ્યું છે. અને કહેવાય છે કે જે કંઈક પણ આ ક્રિયાકાંડો કરતી હતી તેઓ સૂર્યકુંવરી તરીકે ઓળખાતા હતા. અને એના માટે પણ એવી બાળાઓ પસંદ કરવામાં આવતી હતી જે શરીરે સુદૃઢ એટલે કે વ્યવસ્થિત રીતે હોય અને બુદ્ધિશાળી હોય. આમ અહીં લેખક આપને સૌને ત્યાંની જે આ ધાર્મિક ક્રિયા પાછળનો આ નગરીનો જે મુખ્ય સ્થાપવાનો જે હેતુ છે તે અહીં આપ સૌને જણાવે છે. આ દરેક બાળાઓને તેમના કુટુંબથી દૂર અહીં કાયમને માટે લાવવામાં આવતી. અહીં તેમના રહેવા તથા ખાવા પીવાની તમામ વ્યવસ્થા રહેતી. એવી બાળાઓનું પોતાનું સમગ્ર જીવન બ્રહ્મચારિણી તરીકે અહીં ધાર્મિક ક્રિયાકાંડોમાં વિતાવતી. માચુ પિચ્છુના ખોદકામમાં મળેલા માનવ અવશેષોમાંથી 75% વધુ અવશેષો સ્ત્રીઓના છે એ પણ આ વાતને સાક્ષી પૂરે છે. અગાઉ આપને જણાવ્યું એ પ્રમાણે કે જે બ્રહ્મચારીણી એટલે કે જેમણે આજીવન બ્રહ્મચાર્યનું પાલન કર્યું છે, જેમના મેરેજ નથી થયા, લગ્ન નથી થયા, એમને કુટુંબથી દૂર અહીં માચુ પિચ્છુનું જે આ નગર હતું ત્યાં એમને લાવવામાં આવતી હતી. અને બધી જ એમની ખાવા પીવાથી માંડીને તમામ સગવડો અહીં જ પૂરી પાડવામાં આવતી હતી. અને તેમના દ્વારા જ ધાર્મિક ક્રિયાઓ પણ કરાવવામાં આવતી હતી. અને લેખક અહીં જણાવે છે કે આ બધું એના ઉપરથી આપણે તાત્પર્ય લગાવી શકીએ, કારણ કે માચુ પિચ્છુ નગરનું જ્યારે ખોદકામ કર્યું હતું ત્યારે જે કંઈક પણ આના ખોદકામમાં જે માનવ અવશેષો જોવા મળી હતી એમાંથી 75% અવશેષો સ્ત્રીઓના હતા. જે આ વાતને સાક્ષી પૂરે છે કે અહીં સૌથી વધારે સ્ત્રીઓની વસ્તી હતી. માચુ પિચ્છુમાં જાણે 12 માસ વસંત ઋતુ હોય એવું રમણીય કુદરતી આહલાદક હવામાન છે. ઇન્કા લોકોએ પોતાના પવિત્ર નગર માટે કરેલી આ સ્થળની પસંદગી બધી જ દ્રષ્ટિએ ઉચિત હતી. શિખર ઊંચું છે એટલે ત્યાંનું જે કંઈક પણ આબોહવા હશે, હવામાન જે છે એ પણ ખરેખર ખૂબ જ માણવા લાયક હોય છે. અને એટલા માટે જ લેખક અહીં જણાવે છે કે જાણે 12 માસ વસંત ઋતુ હોય. અને વસંત ઋતુ તો વિદ્યાર્થી મિત્રો ઋતુઓનો રાજા છે. એટલે અહીં લેખક જણાવે છે કે ત્યાં 12 માસ વસંત ઋતુ હોય એવું જ આપને સૌને પણ લાગે છે. માચુ પિચ્છુમાં 250 જેટલા પથ્થરના ઘરો છે. તેમાં કેટલેક ઠેકાણે કુદરતી ઝરણમાંથી પડતા પાણીને પીવા માટે એકત્ર કરી લેવા નીચે કુંડ જેવી રચના કરવામાં આવી છે. ડુંગરની ધાર ઉપર પગથિયા જેવા ખેતરો છે. માચુ પિચ્છુ ઊંચું શિખર છે એટલે આ શિખરો ઉપર આપણે અહીં પણ જે કંઈક પણ આપણા પર્વતીય વિસ્તારો છે ત્યાં આપણે જોઈએ છે કે સ્ટેપ ફાર્મિંગ કરવામાં આવે છે. તો અહીં પણ ડુંગરની ધાર ઉપર આ પગથિયાના ખેતરો એટલે કે ખેતરો જે કંઈક પણ હોય એને પગથિયા જેવા ઢાળમાં ઢાળી દેવામાં આવે છે, જેને આપણે સ્ટેપ ફાર્મિંગ તરીકે પણ ઓળખીએ છીએ. અને એવું કહેવાય છે કે ત્યાંના જે પથ્થરોના જે ઘર છે ત્યાં નીચે કુંડ બનાવવામાં આવ્યા છે કે જેથી કરીને જે પથ્થરોમાંથી જે નાના નાના ઝરણાઓ ત્યાં સ્વરૂપ લીધેલું હોય છે તો એમાંથી પડતું જે કંઈક પણ પાણી હોય એ આ કુંડમાં ભેગું કરવામાં આવે છે. માચુ પિચ્છુમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ઠેર ઠેર પડેલા પથ્થરના રસ્તાઓ કે પગથિયા છે. ગુનેગારોને રાખવા માટેની જેલ અને ફાંસી આપવા માટેની જગ્યા પણ છે. કબ્રસ્તાન પણ છે અને ચોકિયાતોની ચોકી પણ છે.
આ બધી રચનામાં આ પર્વતનો જ મજબૂત ગ્રેનાઇટ પથ્થર વપરાયો છે. હવે જે કંઈક પણ ત્યાં આ બધા અવશેષો જોવા મળે છે એના આધારે જ આ બધું અનુમાન લગાવવામાં આવ્યું છે. અને આ બધી જ ત્યાં જે કંઈક પણ એની બાંધકામની જે આખી ઢબ છે તેના આધારે એવું નક્કી કરી શકાય કે લેખક અહીં જણાવે છે કે ત્યાં રસ્તાઓ છે અને પગથિયાઓ પણ છે, પરંતુ એ શેના છે? પથ્થરોના છે. અને ગુનેગારોને રાખવા માટેની જેલ પણ છે, તેમને ફાંસી જે જગ્યાએ આપવામાં છે એ પણ ચોક્કસ જગ્યા છે. અને પર્વતનો જે ગ્રેનાઇટ પથ્થર છે એનાથી જ આ બધી જ વસ્તુઓ બાંધવામાં આવી છે. માચુ પિચ્છુમાં બરાબર મધ્યભાગમાં સૂર્ય મંદિરનું ખંડિયેર છે. એના પથ્થરોની દિવાલોની જાડાઈ તથા ઊંચાઈ તથા તેમાં સ્તંભ અને મોભ તરીકે વાપરવામાં આવેલા પથ્થરો પરથી કેવું બેનમૂન સ્થાપત્ય ઇન્કા લોકોનું હશે એની પ્રતીતિ થાય છે. ઇન્કા લોકો આવા જબરદસ્ત મોટા પથ્થરો ખસેડવા, ચડાવવા, ગોઠવવા ઇત્યાદિ કાર્યો માટે શરીરે બહુ સશક્ત અને બાંધકામની કલામાં નિપુણ હશે એવી પ્રતીતિ એ કરાવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પણ અહીં જો અગાઉની સંસ્કૃતિના જે કંઈક પણ અવશેષોનું આપણે પ્રવાસો કરીએ અને એવા સ્થળે જો પ્રવાસ ગોઠવીએ તો આપણને ત્યાંની બાંધકામની જે કંઈક પણ રીત હોય છે તેના આધારે આપણે અનુમાન લગાવીએ છીએ કે એ જમાનામાં પણ લોકો બાંધકામની કલામાં કેટલા નિપુણ હતા. નિપુણ એટલે કે ખૂબ જ કારીગર હતા, કેટલા એક્સપર્ટ હતા. એ ત્યાંની બાંધકામની જે આખી કલા હોય છે એ જોઈને જ આપણે આ અનુમાન લગાવીએ છીએ. અહીં લેખક જણાવે છે કે બરાબર મધ્ય ભાગમાં એટલે કે સેન્ટરમાં સૂર્ય મંદિરનું ખંડિયેર એટલે કે આખું મંદિર તૂટી ગયેલું હોય એવું છે. અડધું સારું અડધું તૂટી ગયેલું એટલે કે ખંડેર જેવું છે. અને ત્યાં જે વચ્ચે મોભ તરીકે જે સ્તંભ એટલે કે ઊંચો પિલર, અને મોભ એટલે પણ જે કંઈક પણ આપણે બાંધકામ કર્યું હોય એમાં જે કંઈક ટેકો આપવામાં આવે છે એને મોભ કહેવામાં આવે છે. એના પર જ આખું આ સૂર્ય મંદિર જે છે એ ટકેલું હોય છે. અને એનું જે આ સ્થાપત્ય છે, એની જે આ બાંધકામ જે છે એ ખરેખર ખૂબ જ બેનમૂન છે. અને એના ઉપરથી આપણે જાણી શકીએ કે ઇન્કા લોકો પણ તે વખતે પોતાના કામમાં કેટલા પર્ટિક્યુલર હતા. અને જે પથ્થરો છે એ પથ્થરોની સાઇઝ એને ચડાવવા, એને ગોઠવવા, એ પણ એક પર એક કેવી રીતે પથ્થરોની ગોઠવણી કરી છે એ આપણે અહીં ચિત્રોમાં પણ જોઈ શકીએ છીએ કે એની જે બાંધકામની જે આ આખી રીત છે એના આધારે એવું કહી શકાય કે આટલા મોટા પથ્થરો કોઈ સશક્ત માણસ હોય અને ખૂબ જ ખડતીલા હોય તેવો જ આ કામ કરી શકે છે. ઇન્કા લોકો આપણી જેમ સૂર્ય અને ચંદ્રની પૂજા કરનારા હતા. તેઓનું કેલેન્ડર આપણું હોય છે તેમ ચંદ્રાયણ હતું. ચંદ્રની કલાની વધઘટ પ્રમાણે તેઓ 12 મહિનાની ગણતરી કરતા. વળી તેઓ સૂર્યની પણ પૂજા કરતા અને સૂર્યના ઉદયાસ્તના સમય આધારે તેઓ સમય નક્કી કરવા માટે સૂર્ય ઘટિકા ધ સન ડાયલ, જેને ઇન્કા શબ્દ ઇન્તિહુઆતાના છે, એની રચના ખુલ્લામાં કરતા. અહીં તમારા માટે પણ એક પ્રશ્નનો જે અહીં જવાબ તમને મળી રહેશે વિદ્યાર્થી મિત્રો. ઇન્કા લોકો પણ આપણી જેમ જ સૂર્ય અને ચંદ્રની પૂજા કરે છે. આપણા હિન્દુ ધર્મમાં સૂર્ય અને ચંદ્રની પૂજા આપણે બધા જ કરતા હોઈએ છીએ. અને આપણું જેમ કેલેન્ડર ચાંદ્રાયણ એટલે કે ચંદ્રની કલા, ચંદ્ર જે પ્રમાણે વધઘટ થાય છે, તમે જુઓ છો કે ચંદ્ર સંપૂર્ણ 16 કળાએ ખીલ્યો હોય તો એ પૂનમ જેવો, આપણે એને પૂનમની તિથિ તરીકે ઓળખીએ છીએ. અને પૂનમ પછી ચંદ્રનું કદ ઘટતું જાય છે અને છેલ્લે અમાસ આવે છે ત્યારે ચંદ્ર દેખાતો નથી. આમ ચંદ્રનું જે કંઈક પણ એની સાઇઝ જેમ વધઘટ થાય છે તેના આધારે અહીં તેઓ 12 મહિનાની ગણતરી કરતા એવું લેખક જણાવે છે. અને સૂર્યનો પણ ઉદય વત્તા અસ્ત, ઉદયાસ્ત, એના આધારે સમય નક્કી કરવામાં આવતો હતો. અને એના માટે જે ઉપયોગ થતો હતો એ હતું સૂર્ય ઘટિકા, જેને સનડાયલ નામ આપવામાં આવ્યું છે. અને ઇન્કા લોકોની ભાષામાં જો એનો શબ્દ જે છે એ છે ઇન્તિહુઆતાના. એની રચના પણ અહીં આ સૂર્ય ઘટિકા પણ માચુ પિચ્છુમાં બરાબર મધ્યમાં કરવામાં આવી હતી એવું લેખક જણાવે છે. માચુ પિચ્છુમાં પણ આવી સૂર્ય ઘટિકા છે. ઇન્કા લોકો ગ્રહો, નક્ષત્રો, સૂર્યોદય, સૂર્યાસ્ત, ગ્રહણ વગેરેની ગણતરીમાં કુશળ હતા. સૂર્ય અને ચંદ્રની ગતિના આધારે તેઓ કેટલાક દિવસને પર્વ તરીકે ઉજવતા. એવા પર્વને ઇન્તિ રાયમી પર્વ તરીકે તેઓ ઓળખાવતા. જે ઇન્કાની સંસ્કૃતિ છે એ સંસ્કૃતિના આધારે અહીં કેટલાક શબ્દો જે આપને આપવામાં આવ્યા છે
તો તમે જોઈ શકો છો કે અહીં આ સૂર્યઘટિકાઓ જે હતી એના આધારે જ તેઓ અહીં આપણે એવું અનુમાન લગાવીએ છીએ કે ગ્રહો, નક્ષત્રો અને સૂર્યોદય આ બધી જની ગણતરીમાં તેઓ ખરેખર કુશળ હતા, કારણ કે ચંદ્ર અને સૂર્યની જે ગતિ હતી તેના આધારે જ તેઓ પોતે જે કંઈક પણ પર્વ એટલે કે તહેવાર ઉજવતા હતા. અને એના ખાસ તહેવારમાં જે હતું એ હતો ઇન્તિરાયમી. આ તહેવાર તેઓ ખૂબ જ પૂરા ઉત્સાહથી ઉજવતા હતા. માચુ પિચ્છુમાં પર્વતના પથ્થરમાંથી યોજનાપૂર્વક કોરી કાઢવામાં આવેલી એક વિશાળ સપાટ જગ્યામાં વચ્ચે સ્તંભ જેવી એક આકૃતિ જોવા મળે છે. સદભાગ્યે સ્પેનિયાર્ડ લોકોએ કે એના ધર્મગુરુઓએ આ આકૃતિ તોડી નાખી નથી. આ સ્તંભ તે સૂર્યઘટિકા છે. એના ચારેય ખૂણા બરાબર કંપાસ પ્રમાણે ચારે દિશા દર્શાવે છે. ઇન્કા લોકોનું ગણિત કેટલું ચોકસાઈવાળું હતું તે એમની આ સૂર્યઘટિકા ઉપરથી સમજાય છે. અગાઉ આપણે લેખકે કીધું હતું એ પ્રમાણે કે સૂર્યઘટિકા જે છે એ માચુ પિચ્છુના બરાબર સેન્ટરમાં અહીં આપણે દેખી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. અને લેખક કહે છે કે સ્પેનિયાર્ડ લોકોએ જ્યારે એમના ઉપર અત્યાચારો કર્યા, આ નગરને ધ્વસ્ત કર્યું હતું, ત્યારે એમણે આ સૂર્યઘટિકાને તોડી ન હતી. અને એટલા માટે એ વિશાળ જે અહીં જગ્યા જે છે, જે સપાટ જગ્યા જે છે ફ્લેટ, ત્યાં અહીં તમે સૂર્યઘટિકાને જોઈ શકો છો. અને કહે છે કે એના જે ચારેય ખૂણા છે એ કંપાસ પ્રમાણે જે ચાર દિશાઓ જે બતાવે છે, 4 ડિરેક્શન્સ, એ જ પ્રમાણે અહીં તમે જોઈ શકો છો. અને લેખક એ પણ કહે છે કે ઇન્કા લોકોનું જે મેથ્સ હતું, ગણિત હતું, એ ખૂબ જ ચોકસાઈવાળું હતું. એ શેના આધારે કહી શકે છે? સૂર્યઘટિકાના આધારે આપણને સૌને એ સમજી શકાય છે કે તેઓ ગણિતમાં પણ કેટલા પાવરફુલ હતા. ઇન્કા સંસ્કૃતિના અવશેષરૂપ માચુ પિચ્છુમાંથી અને એન્ડીઝની પર્વતમાળામાં બીજા કેટલાક સ્થળોએથી કેટલાક મમી મળી આવ્યા છે. ઇજિપ્તના મમી કરતાં આ મમી જુદા છે. ઇન્કા લોકો પુનર્જન્મમાં માનતા, એટલા માટે શબના હાથપગને ઘૂંટણ અને કોણીથી વાળીને તેઓ પેટ અને છાતીને અડોઅડ એવી રીતે ગોઠવતા કે જેવી રીતે ગર્ભમાં બાળકની સ્થિતિ હોય. વિદ્યાર્થી મિત્રો, ઇન્કા સંસ્કૃતિના લોકો ખરેખર પુનર્જન્મમાં માનતા, અને પુનર્જન્મમાં માનતા હતા એટલા માટે તેઓ જે કંઈક પણ કોઈકનું મૃત્યુ થતું તેના શબને તેઓ મમી તરીકે જાળવી રાખતા હતા. અને આપ સૌ જાણો છો કે ઇજિપ્તમાં પણ મમી જ બનાવવામાં આવે છે, એટલે કે જે શબ હોય છે એમાં એવા મસાલાઓ ભરવામાં આવે છે, એવા રસાયણો એની અંદર ભરવામાં આવે છે કે જેથી એને વર્ષો સુધી સાચવી રખાય છે. પરંતુ અહીં ઇન્કા સંસ્કૃતિના લોકોની જે મમી બનાવવાની, જે સાચવવાની રીત જે છે એ આખી અલગ છે. એઓ પુનર્જન્મમાં માને છે. આથી તેઓ જે કોઈક પણ શબ હોય છે તેના હાથ પગને જે રીતે એક બાળક ગર્ભમાં જે સ્થિતિમાં રહ્યું હોય છે એ જ રીતે તેઓ આ મમ્મીને પણ બરાબર એ જ રીતે ગોઠવે છે. અને એની સ્થિતિ પણ તેઓ જાણે ગર્ભમાં બાળકની સ્થિતિ હોય એવી રીતે એની ગોઠવણ કરે છે. ને આવી રીતે ગોઠવ્યા પછી તેઓ શબમાં જાત જાતની ઔષધિઓ ભરતા અને તેને વિલેપન કરતા. વિલેપન કરવું એટલે કે દરેક જગ્યાએ એને ચોપડવું બરાબર. ઔષધિ ભરીને ત્યાર પછી માટીના કોઈ મોટા માટલામાં કે કોઠીની અંદર તેને મૂકીને બંધ કરી દેતા. અગાઉ આપને જણાવ્યું એ પ્રમાણે માટલામાં અને કોઠીમાં એવી રીતે મૂકવામાં આવે જે રીતે ગર્ભમાં બાળક હોય. કોઠી એ પણ એક મોટું જ એક મટકા સ્વરૂપનું હોય છે કે જેમાં ઘણી બધી આવી વસ્તુઓનો કંઈક સંગ્રહ કરવાનું હોય તો ત્યારે એમાં કરી શકાય છે. ઇન્કા લોકો શબને સૈકાઓ સુધી સાચવવાની ઔષધિઓના જાણકાર હતા. તે ઉપરથી પણ એ પ્રજાની બુદ્ધિશક્તિનો ખ્યાલ આવે છે. ઔષધિઓ તો તે સમયે પણ એટલી જ મળતી હતી વિદ્યાર્થી મિત્રો. અને ઇન્કા લોકો જે રીતે શબને સૈકાઓ સુધી એટલે કે હજારો વર્ષો સુધી તેઓ સાચવી રાખતા હતા, એના ઉપરથી કહી શકાય કે તે સમયે પણ એમનામાં કેટલી બુદ્ધિ એટલે કે કેટલી સમજશક્તિઓ હતી અને કેટલા તેઓ બુદ્ધિશાળી હતા, આના ઉપરથી આપણે ખ્યાલ આવી શકીએ છીએ. માચુ પિચ્છુના અવશેષો જોઈ બસમાં નીચે ઉતરી અમે રેલવે સ્ટેશન ઉપર સાંજે 5 વાગ્યે આવી પહોંચ્યા. 8 વાગ્યે અમે કુસ્કો પહોંચવાના હતા, પરંતુ યુરોપ, ઉત્તર અમેરિકા, જાપાન જેવી આ કોઈ નિર્ધારિત રેલવે નહોતી. જૂના ડબ્બા અને જૂના એન્જિનવાળી આ ટ્રેન એક જ પાટા ઉપર જાય અને આવે, સમયનું ચુસ્ત પાલન પણ નહીં. અહીં વિદ્યાર્થી મિત્રો લેખક જણાવે છે કે તેઓ માચુ પિચ્છુનો પોતાનો પ્રવાસ તો અહીં પૂર્ણ કરે છે અને પછી તેઓ નીચે ઉતરીને રેલવે સ્ટેશન ઉપર આવે છે, પરંતુ જે કંઈક પણ
જેમ આપણે ત્યાં પણ ટ્રેનનો કોઈક સમય ચોક્કસ હોતો નથી, એ જ રીતે લેખક અહીં પણ જણાવે છે કે તેમણે 8 વાગ્યે કુસ્કો પહોંચવાનું હતું, પરંતુ જેમ બીજા બધા દેશોમાં જેવી રીતે ચોક્કસ સમયે ટ્રેન આવે છે એવું અહીં ના હતું. અહીં ટ્રેન એક જ પાટા ઉપર આવજાવ કરે છે, જે આપણે અગાઉ જોઈ ચૂક્યા છે. આથી સમયનું ચુસ્તપણે પાલન થતું ન હતું અને ટ્રેન થોડી મોડી વહેલી પણ થતી હતી. અમે ટ્રેનમાં બેઠા પછી લગભગ 2 કલાકે તે ઉપડી. બધા ખૂબ કંટાળી ગયા હતા. ટ્રેન ઉપડી ત્યારે અંધારું થઈ ગયું હતું. મંદ ગતિએ ચાલતી અમારી ટ્રેન 3 સ્ટેશન વટાવ્યા પછી એક સ્ટેશન પાસે ખાસ્સી વાર ઊભી રહી. લગભગ કલાક પછી તો અમને ખબર પડી કે ટ્રેનનું એન્જિન બગડી ગયું છે, એટલે બીજું એન્જિન આવે ત્યાં સુધી ટ્રેન હવે જશે નહીં. છેલ્લે પણ એમને અહીં થોડી તકલીફ પડે છે અને એમની ટ્રેન થોડી વાર સુધી ઊભી રહી છે અને કલાક પછી એમને ખબર પડે છે કે આ ટ્રેનનું એન્જિન બગડી જવાથી આ અહીં મોડું થયું છે અને જ્યાં સુધી એન્જિન આવશે નહીં ત્યાં સુધી તેઓ આગળ વધી શકશે નહીં. લેખક આગળ જણાવે છે કે બધા ભૂખ્યા થઈ ગયા હતા. વિદેશમાં બધે શાકાહારી ખોરાક કદાચ ન મળે, એ માટે સાથે હંમેશા થોડુંક ખાવાનું રાખવાની ટેવ અહીં અમને કામ લાગી. આપણે ત્યાં કોઈ પણ પ્રવાસે જાય છે તો થોડું ખાવાનું સાથે રાખે છે અને લેખકે પણ અહીં એ જ પ્રમાણે ટેવ રાખી હતી. પરિણામે મોડું થાય છે છતાં તેઓ ભૂખા રહેતા નથી. રાતના 12 વાગી ગયા હતા. બહાર અંધારું હતું. ટ્રેનમાં આછા અજવાળામાં પ્રવાસીઓની વાતચીતના અવાજો સમતા જતા હતા એટલે શાંત થતું હતું. એમનો અવાજ ધીમે ધીમે આવતો બંધ પડી જતો હતો. કેટલાક પોતાની બેઠકમાં ઝોકા ખાવા લાગ્યા હતા. કુસ્કોથી પરોઢિયે અમારે લીમા માટે વિમાન પકડવાનું હતું. લેખક કહે છે કે ઘણા પ્રવાસીઓ તો ઝોકાઓ ખાતા હતા અને લેખકે પણ જણાવે છે કે એમણે કુસ્કોથી પરોઢિયે એટલે કે ખૂબ જ વહેલી સવારે લીમા જવા માટે એમણે વિમાન પણ પકડવાનું હતું. રાતના 2 વાગ્યે બીજું એન્જિન આવી પહોંચ્યું. ટ્રેન ચાલી. પ્રવાસીઓમાં ચેતનનો સંચાર થયો. ચેતનનો સંચાર થવો એટલે કે જીવમાં જીવ આવવો. એમને હવે થયું કે હશ, ટ્રેન ચાલુ થઈ. સવારે 4 વાગ્યે અમે કુસ્કો પહોંચ્યા ત્યારે અમને જાણવા મળ્યું કે અમને સ્ટેશને લેવા આવનારી ટુરિસ્ટ કંપનીની બસ 2 કલાક રાહ જોઈને કંટાળી ગઈ અને પાછી જતી રહી હતી. આથી લેખક અને એમના પત્ની ટેક્સી કરીને હોટલ પર પહોંચે છે અને તરત ચા પીને સામાન લઈને અમે એ જ ટેક્સીમાં એરપોર્ટ પહોંચી ગયા. હવે ટ્રેન મોડી પહોંચી હતી, આથી એમને લેવા આવનારી બસ પણ જતી રહે છે અને છેલ્લે તેઓ ટેક્સીમાં જાય છે અને એ જ ટેક્સીમાં તેઓ એરપોર્ટ પર પહોંચે છે. આખી રાતનો અમને ઉજાગરો થયો હતો, પણ વિમાન ચૂક્યા નહોતા એનો આનંદ હતો. વળી માચુ પિચ્છુના દર્શનના આનંદે અમારી યાત્રાને સાર્થક બનાવી હતી. વિદ્યાર્થી મિત્રો, અહીં લેખક પોતાના પ્રવાસ વિશેની માહિતી આપને સૌને જણાવી, પરંતુ છેલ્લે કહે છે કે ભલે અમારી ટ્રેન મોડી થઈ, બસ પણ નીકળી ચૂકી હતી, છતાં પણ અમે વિમાન ચૂક્યા ન હતા, એટલે કે સમયસર અમે એરપોર્ટ પર પહોંચી ગયા હતા. આથી એમને એટલો આનંદ હતો કે હાસ, ટ્રેન ભલે અમને ના મળી, પરંતુ વિમાન અમે ચૂક્યા ન હતા. અને એનાથી પણ વિશેષ આનંદ તો એ હતો કે જે આ ઊંચું શિખર, જૂનું શિખર જે એમણે જોયું હતું, ખોવાયેલું શિખર જેની એમણે પ્રવાસ આદર્યો હતો, જે પૂર્ણ કર્યો હતો, એવું માચુ પિચ્છુના જે દર્શન એમણે કર્યા, એનો આનંદ ખરેખર એમના માટે તો એક આહલાદક હતો. ઇન્કા સંસ્કૃતિના જે કંઈક પણ અવશેષો અહીં એમણે જોયા હતા, એની સંભારણા એટલે કે એની યાદો લઈને તેઓ ફરી પાછા પોતાના વતન જવા માટે અહીંથી નીકળે છે અને પોતાનો પ્રવાસ પૂર્ણ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રવાસની માહિતી જે કંઈક પણ લેખકે આપ સૌને આપી અને આપ સૌને અહીં આ પ્રવાસનો આનંદ કરાવવાની મને પણ તક મળી અને આપણે પણ જાણી શક્યા કે જગતમાં એવા કેટલાય સ્થળો હોય છે કે જ્યાં સુધી ખરેખર તો આપણે કદી કોઈ વખત પહોંચી શકતા પણ નથી, પરંતુ જે કોઈકે આ પ્રવાસ કર્યો હોય એ પ્રવાસની સાથોસાથ જો આપણે પણ એની સફર કરીએ, એનો પ્રવાસનો આપણે પણ જો એ સફરની સાથે આનંદ ઉઠાવીએ. અહીં આપ સૌને માચુ પિચ્છુનો જે કંઈક પણ સફર અહીં જે તમને મેં કરાવી છે, એના આધારે આપ સૌ પણ એનો આનંદ માણી શકો છો કે ભલે આપણે ત્યાં સુધી ના ગયા હોઈએ તો પણ આ સ્થળના જે કંઈક પણ ચિત્રો અહીં આપણે જોયા છે એના આધારે આપણે જોઈ શકીએ કે ખરેખર આ જે ઊંચું શિખર છે, જે જૂનું શિખર છે, જે ખોવાયેલું શહેર છે, ખરેખર એ ખૂબ જ રમણીય અને આહલાદક છે. પ્રભુ જીવનમાં આપણને પણ આવો જ એક પ્રવાસ કરવાની અન્ય નવી તક સાંપડે. બસ એ જ આશા સાથે આપણો પ્રવાસ પણ અહીં આ પાઠનો પ્રવાસ પૂર્ણ કરીએ છીએ.
જલ્દીથી નવા પાઠ સાથે આપણે ફરી પાછા ભેગા થઈશું અને મળીશું. ત્યાં સુધી બંસરી નાયકના નમસ્કાર.